हेलो फ्रेंड, अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। वेलकम टू हैप्पी लाइफ ना मिनी ब्लॉग में तमाરું स्वागत है दोस्तों। तो આજનો મિની બ્લોગ છે આપણે જોઈએ આગળ આપણે કેવી રીતે મિની બ્લોગ ચાલે। દોસ્તો કબૂતર છે, 4 કબૂતર છે। પહેલાં આપણે કબૂતરો જોઈ લઈએ, પછી આપણે નીકળીએ સ્ટેશન બાજુ રખડવા થોડીક વાર। तो चलो मित्रों આપણે થોડીક વાર જઈએ સ્ટેશનમાં રખડવા માટે। તો સ્ટેશનમાં આપણે જઈએ અંદર ને આજનું વ્યૂ જો દોસ્તો, આજનું વ્યૂ તો જો દોસ્તો, બધા વાદળ છૂટા છૂટા થઈ ગયા છે। એમ લાગે જાણે આજે વરસાદ પડવાનો છે। બધા વાદળ છૂટા છૂટા પડવાનો છે તો ને આજે હા વાદળા તો જો પેલા तो फाइनली मित्रों આપણે સ્ટેશનથી ગેમ રમીને આવી ગયા ને સંતોષભાઈ સિમ કાઢે છે જીઓના સિમ કાઢે છે ને કાસમ છે બેટા વાળો ચાલો એના પાસે જઈએ થોડી ને આર્યો માં રિચાર્જ કરો તો નથી પોટ કર્યા કરતા ફ્રીનો માલ કોઈ ના મૂકે। અરે યાર લાઈટ પણ મૂકે, ફ્રીનો માલ કોઈ ના મૂકે દોસ્તો। તારે બાજુ છે તને કહું છું હું છે બાજુ હે તારે હાલ આપણે બે બાજી હાલ કોણ પગાર હે આમ જો તો ખરા આપણે બાજી કોણ પગાર હાલ ને હાલ આપણે બે બાજી હાલ હાલ પોરે મિત્રો જોજો હું જઈ ઓલી બાજુ ઓલા બાજુ તો લાઈટ આવી ગઈ લાઈટ પણ ચાલો તો હવે આપણે જઈએ ઘરે પેલા ફોન ચાર્જ લગાડવા। ઘરે જઈને મિત્રો ડિનર કરી ચાલો ઘરે જઈએ જમવાનું જમવાનું ખાઈ લે પી લે પછી ફોન ચાર્જિંગ લગાડી મળીએ તમારા સાથે પછી આપણે મળશું તો નિરાત। પહેલા તો આપણે મોબાઈલમાંથી નકામા એપ કાઢી નાખશે જે વધારી ગયા છે એ બહુ કામ નથી હતા। એક તો આ એપ કંઈ કામ નથી આપણે બહુ વધી ગયા છે કામ ના તો કેમ કરતી ટીમ છે બહુ એપ વધી ગયા છે મિત્રો। અમુક વાર તો મારો ફોન એવો હેંગ મારે વાતમાં પૂછો। ચાલો ડિલીટ કરી નાખીને આ મારો વિડીયો યુટ્યુબમાં સવારનો અપલોડ થાય છે 11 વાગ્યાનો, હજી તો અપલોડ નથી થઈ ગયો જો દોસ્તો। 11 તો નહીં પણ 9 સાડા 9 વાગ્યાનો અપલોડ કરું છું, 1 વાગ્યા આવ્યો હજી તમારો વિડીયો અપલોડ નથી થયો। તમે જોઈ શકો છો મારો વિડીયો હજી સુધીમાં અપલોડ નથી થયો। કેવું કહેવાય દોસ્તો, ડેલી સવારે 8 વાગે વિડીયો અપલોડ કરું ને આજે 1 વાગે વિડીયો અપલોડ કરવામાં, પણ વિડીયો અપલોડ થતાં બહુ વાર લાગે યાર। વિડીયો અપલોડ થઈ રહીને ત્યાં ચાર્જિંગ પૂરું થઈ જાય, આખો દિવસ જ એમાં આવે છે વિડીયો અપલોડ કરવામાં। ને આ બસ તો જો શાંતિથી બેઠું છે, સાવ શાંતિથી બેઠું છે મિત્રો। ને આપણે હવે ફિલહાલ આવ્યા છીએ હવે માછલીઓ જોવાના। આ નદીમાં પાણી છે પણ માછલીઓ નથી, સારું પાણી છે માછલીઓ છે, મચ્છી તો છે પણ શું કામની મિત્રો, સાવ ઝીણી ઝીણી છે। આ મચ્છીનું કાંઈ ન થાય, શાકી ના બને। જો મિત્રો તમે જોઈ શકો છો આ પાણીમાં મચ્છી છે, તમને દેખાય? મને તો જો મચ્છી દેખાય, તમને નહીં દેખાય, તમે આંધળા છો એટલે। તો અત્યારે આપણે આવી ગયા છે અરમાનભાઈની ઈટું લઈને એમનો કબૂતરનું ઘર। તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે છત ઉપર ને આ મારો નાનો ભાઈ છે જે કડીઓ પોતે છે, સંતોષભાઈ છે, આ વ્હાઈટ કપડાવાળા અરમાનભાઈ છે ને અહીંયાથી અમે ઈટનો ગયા હતા ઉપર। શું છે જુગાડ, દેશી જુગાડ ઈટ કાપવાનો। હજી તો ઘર બન્યું નથી ને પતરું ઘર બને છે, પેલા ઘર તો બની જવા દે ને આજે ખબર છે તારા ભાઈ નાખવાના છે અરમાનભાઈનું ના કબૂતર છે એમાં પૂરા છે। તો મારો ભાઈ કડિયો છે અહીંયા ને આજનો વ્યૂ તો જો મિત્રો આજે કેવા માંગતું લાગે આ વ્યૂ, જાણે અમુક વાર તો અંધારી જાય, અમુક વાર મૂકી જાય। ને રેહાનભાઈ અડધું તો ઘર બનાવી નાખ્યું છે અહીંયા પ્લાસ્ટર મારીને, અડધું બાકી છે।
એ દરવાજો છે હા દરવાજો ટૂંકો નહીં થાય કે જે કાંઈ થર આવશે ઊભી ઈંટનો અહીંયા ઊભી ઈંટનો થર આવશે આવી રીતે આ જગ્યા ઉપર પણ અહીંયા હમણે ઝૂંપડું બનાવ્યું હતું અને આ જગ્યા પર આ ઝૂંપડા જ બનાવી રાખશે મેળી ઊભી ઈંટ ક્યાં કરીએ ભાઈ હવે આમ સાઈડ માં તો માલ નાખ આ સાઈડ ખબર પડે હા અહીંયા छोटे પછી માલ લઈ એમને માલ દે માલ નાખ તો જોટે એમને જોટે લાવતો નડ્યા પેલા માલ નાખ માલ બનાવ ફટાફટ માલ પણ ઉરો થઈ ગયો જાવ બે તમે બે જાવ એક રેતી લેતા હો ઢોલ નાખ નીચે ઢોલ નાખ મને નાખતો દાદા ઢોલ ડબલું જવા દે ડબલું આ દે હાલે દાદા એ મૂક ને હવે તું હે ને આમાં ઓલી એટલી બાકી હે ને દિવાલ કરશે માથે આવ ન મળે કાંઈ એમ હા લાવ માલ લાવ દાદા અહીંયા માલ રાખ હાલ વિસ્કુટ કારીગર બેઠલો હાલ દાદા એક આ બાજુ વધારે માલ નાખજે આ બાજુ કેમ કે ત્રાહો જાય હવે એ તો હું લઈ આવ્યો એનું નથી કામ આ બાજુ ઈટ વધારે નાખ આમ જો નીચું થઈ ગયું ફરી મળે આ તો મારી દાદો ઉમાય મારે આ તો જાણે કેક બનાવતો હોય અહીંયા ના માર ના 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 હાલો સાઈડમાં પડી જ હાલ તારી રીતે ત્યાં નહીં માં અહીંયા શું જરૂર હતી લેવલ કરતો લેવલ કરતો હતો अब थोड़ा सा આ ડે કેમ નાની મોટી રહી अरे माय गॉड પૂરી બેઠા હતા છત નીચે વહી જાય કરવા તો બીજી ને થઈ બીજે ગયા હાલ આ ડે હવે મારો ભાઈ છે ને ગરમ કરને જાતા और कांड हो जाता है કરવો હે મારે રેવા દે હટતો मैं तो रेडी न कर લાવ કે એક લાવ કે નાખી આમ રહીએ દાદા ત્રાહું રહીએ કારીગર આમાં માલ નાખો आमा लेवल करવું પડ્યું ત્યાં નીચે જાય બોલો હાલે આ રાખ દે હાલ રેવડી આપણે મોટા છોકરા સમજ્યા કરીએ હાલે દોડી આવી એટલું એટલું કટકો 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 ક્યાં કરો ऐसे करते रहा ऐसे ही ऐसे આ રહ્યો આ કટકો જ છે आचन ठीक है માલ ભરવો જોઈએ હે ને ઊંચા નીચે हाँ आचन हालो चल માલ લઈ લે ભાઈ હાથ ચલા ભાઈ માલ ક્યાં થઈ ગયું ઉભર એમાં માલ કોણ લે તો ભાઈ આમ જ રાખ કીધું છે ઉપર હાલો धक्को मारते रहे पापा અરે ઈટલા મળે હવે ક્યાં આવે નીચે પડી ગયો ઈ નહીં હોય ઓલી તારા પગમાં પડી ના આ આવી જાત આખી આ આવી જાત मैं कोई- माल डाल हाँ। તું માલ તો ના જીકા જીકા કાંટો પછી આય આવી તો જાય નાખો પછી રહે ને એમને એમ રહે કાંટો આય આવી જાય रेवा કંજૂસીઓ થાય 50 रुपया हूँ दई दे લાવ તો જોઈ अरे ઈ એમ ના દરવાજા નડે ભાઈ ચેક તો કરવા દે કઈ ઈ ચાલશે કઈ નહીં હાલે આ દરવાજા નડશે હરમન अरे પેલા તું દરવાજામાં જ નહીં નડે આ કેમ હાલશે આમ हाँ પછી ઉપર माल थोड़ो ઉપર ભાઈ હું રાખું માલ નાખવો પડે છે ઢગલો તો બસ એટલો વધારે બસ સાઈડમાં ના જવા દે માલ ને પછી એટલે આવી એમ ના હોય. બીજા ભરાઈ
નીચે નથી માર લો બેટા માર લો ઊભી રહી અને માથે હું આવું ઈ જ કહું માથે શું રાખો એ આવી જા માં આડી રાખ દે એટલે હજી ગીત રહી ગયો એમ નહીં આમ હોય આડી હા એમ એ બહાર નીકળી એક કામ કર, ઊભી જ રાખ ને માથે ઓલે લાદીનો કટકો રાખી રેડી દેજે. જ છે નીચે નીચે હે નીચે હે આવડી જ છે બસ દાદા હવે માલ ના નાખતો હરમાન ખારા લઈ ગયા હા તો રેડી રેડી ગાડો ગયો બસ તું એમ હાથ ના પાડ હાથ ના મરે કોઈ આમ મરે હા તો એમ જ મારતો હતો તું આખો હાથ આમ લઈ જા હો કાઢી દો ઉપર હાલો કાન, હેલો તમે જે નંબર ડાયલ કર્યો છે હાલમાં વ્યસ્ત છે. લેવાનો એટલે કબૂતર હા 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 આ તો મેં એને ફોટા મને મોકલી તો મેં મોકલું હે હા હો કોક પાસે લઈને મને ને ઘરે ના બેઠા ઈટ તેરી વાહ ઈ તો આડી રહી છે પણ હા ઈ રેડી રેડી કઈ ના એ અબા દાદા હાલ હાલ એ પાણી ના નાખ કામ પૂરું થઈ ગયું રહેવા દે ખટી જા હવે તા પપ્પા એમ કે આવી છે થઈ ગયું એમ કે દાદા હવે માલ નાખ તો ના ઈ કાઈ નથી ઓ ગમે જોઈએ જે તળ દેખાય ને હરા અંદર વળી જાય બધું પૂરી નાખે આ જ્યારે હું હાવા જેવું છે પાટીની નાખે. પાટિયા ઉપર ધનતા નીટ ચડાવી ભાંગી નહીં જાય બાકી હાલો પાટિયા કઈ ના થાય આ રેવા દે ભાંગી ગયું ને ઓલા ઉપરથી નીચે નાખીએ હવે આપણે પેલા ચેક કરી લઈએ તો ઊભી જાઉં માથે. દાદા યા ના ચડી પાણી પડે જાય અહીંથી ખાડો તો અંદર જાય આમ. પટલી અમને રખ્યો દરવાજો ઈ તો કહું આનો કારીગર આના જેમ જ હતો. આ બે કેવી રીતે આવ્યો ઉધળા, એવી રીતે અહીંયા ઉધળો જ મંગાવ્યો છે. કેવડો ખાતર તો દોસ્તો ફાઇનલી કબૂતરના મકાનનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે હાલો આપણે જઈએ હવે ઘરે, ને ઘરે જઈને તો મિત્રો હવે ચા પી લીધી છે. હવે હું જાઉં હવે થોડીક વાર સ્ટેશનમાં ઘૂમવા રખડવા. સ્ટેશનમાં પહોંચી ગયો છું મિત્રો, ને આ વ્યૂ જો આજનું એવું વ્યૂ છે જાણે મિત્રો લાઇટ આવી ગઈ છે. લાઇટ અડધી કલાકથી ગઈ હતી ને અત્યારે આવી છે 6 વાગ્યાની ગઈ હતી, 7:30 થયા અત્યારે આવી. માર્કેટ હાલીને જ આવ્યો તો સામાન લેવા, ને આવ્યો તો હું માર્કેટ હાલીને ને ગાડી 3 આવી પાછળ. એ કે હાલો આવવું છે ભાઈ. હું કહું ના ના મારે ખાલી અહીંયા જ જવું છે ભાઈ, મારા પાસે ગાડી પડી ગઈ તો હું ગાડી લઈને આવું હાલીને આવ્યો અત્યારે. તો કહી કે હાલો ભાઈ આવવું છે તમારે. હું કહું ના ના અહીંયા જ જવું છે. તો મિત્રો હું અત્યારે આ બ્લોગને એન્ડ કરું છું. મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય દોસ્તો, જઝાકલ્લાહ. મિલતે हैं नेक्स्ट ब्लॉग में.